મારું નામ વિમલ ચુડાસમા છે ને હું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું। ત્યારે આજ રોજ મારા દ્વારા શહેર કોંગ્રેસ કમિટી દ્વારા, તાલુકા કોંગ્રેસ કમિટી દ્વારા અને સમગ્ર કોંગ્રેસ પરિવાર દ્વારા વેરાવળ પાટણ પીડિયા સંયુક્ત નગરપાલિકાના પ્રશ્નો લઈ અને અમે અહીંયા આવેલા હતા। અવારનવાર લોકો દ્વારા જેમની ફરિયાદો છે એ નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરને અંદાજિત 10 વર્ષથી એમની ફરિયાદો કરતા છતાં એમની વાતનું નિવારણ ન આવતા તેમને લોકોએ મારો સંપર્ક કર્યો કે કોઈ ત્યાંનો પ્રશ્ન નગરપાલિકામાં સોલ્વ નથી થતો। એટલે એ પ્રશ્નોની મેં વાત સાંભળી અને મેં વોર્ડ વાઇઝ 1 થી 11 વોર્ડમાં રોજે રોજ એક વોર્ડમાં અભિયાન ચલાવ્યું। ત્યાં ફોર્મ ભરવામાં આવ્યા, રોડ રસ્તા, લાઇટ, પાણીના અને અન્ય જે કોઈ પણ સમસ્યા હોય એના એમાં વોર્ડ એક વોર્ડમાં અમે બેઠા અને લોકોને રૂબરૂ મેં એક ધારાસભ્ય તરીકે અને કોંગ્રેસ પરિવાર દ્વારા રૂબરૂ જે ફરિયાદ હતી સ્થળની મુલાકાત લીધી અને ત્યાં ફોર્મ ભરવામાં આવ્યા અને એ ફોર્મ ભરી અને ટોટલી અંદાજિત 631ની ઉપર ફોર્મ ભરવામાં આવ્યા છે। એ ફોર્મ અમે લઈ અને ચીફ ઓફિસર અને પ્રમુખને ત્યાં સુપરત કર્યા છે કે આ કામગીરી તમારી છે, છતાં પણ એક ધારાસભ્ય તરીકે તમે કામગીરીમાં ન પૂરી કરી શક્યા અને ન કર્યું એના કારણે મારે આવવું પડ્યું છે। એટલે આ કામગીરી તાત્કાલિક ધોરણે પૂરી કરવામાં આવે। જો નહીં કરવામાં આવે તો રિજનલ કમિશનરશ્રીની દર મહિને ફરિયાદ સમિતિ હોય છે ત્યાં પોટલા લઈને જવામાં આવશે, બાકી કમિશનરમાં જવામાં આવશે અને એ પણ નહીં કરવામાં આવે તો 16 તારીખથી વિધાનસભાનું સત્ર ચાલુ થવાનું છે। ત્યારે વિધાનસભાના ફ્લોર ઉપર આની ઝેરોક્સ કોપી અને પોટલા લઈને જવામાં આવશે। અને વધારેમાં વધારે જ્યારે ફરિયાદો થઈ એમાં મેં ફરિયાદોમાં જોયું તો સૌથી વધારે ગટરોની ફરિયાદ હતી। જે ગટરો ઉભરાયેલી છે, લોકોના ઘરોમાં જાય છે, ગંદકીવાળો છે, રોગચાળો ફેલાઈ ગયો છે અને એ 5-6 વોર્ડ હોય, પહેલો વોર્ડ હોય કે બીજો ત્રીજો વોર્ડ હોય ને એક બીજા વોર્ડમાં તો એક જગ્યાએ 3 વીઘામાં ગટર હાલમાં પણ ભરેલું છે। વિડીયો તમે જોઈ તો હું તમને આપી શકીશ અને લોકોના પીવાના પાણીમાં ગટરનું પાણી આવી રહ્યું છે। એ સિવાય પણ રોડ રસ્તાની કામગીરી ઝીરો છે। એ સિવાય પણ ત્યાં એમને જે ગેસ લાઇન વાળાએ ખોદ્યું છે એ જેમ ફાવે એમ ખોદીને વહી ગયા છે। ત્યારે કોઈ જિમ્મેદારી નથી લેતા અને જિમ્મેદારી લઈ અને તાત્કાલિક આ નિવારણ નહીં કરવામાં આવે તો આનાથી પણ વિધાનસભામાં એક મોટું આંદોલન થશે। હું પલ્લવી જયદેવ જાની, નગરપાલિકા પ્રમુખ વેરાવળ પાટણ સંયુક્ત। આજ રોજ વિમલભાઈ ધારાસભ્ય અહીં નગરપાલિકામાં આવેદનપત્રો આપવા આવ્યા હતા ગ્રામજનોને લઈને। અમે આવેદનપત્ર લીધું ને અમે કીધું કે અમે તાત્કાલિક નિરાકરણ કરી દઈશું, ભૂલ હોય તો પાછું। સોનાનો સૂરજ ઉગ્યો રે ખેતરમાં, સાગર લક્ષ્મી બાજરી બિયારણ, લાંબા ડુંડામાં દાણા ભરપૂર, ખેડૂતને આપે ઉપજ ભરપૂર, સાગર લક્ષ્મી બાજરી બિયારણ। સાગર લક્ષ્મી એગ્રીસીડ્સ ઉત્પાદિત હાઇબ્રિડ બાજરી બિયારણ જ વાવો। લક્ષ્મીનો સાગર એટલે સાગર લક્ષ્મી।